નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 8 કુદરતી સંસાધનો. તો મિત્રો આપણે ગયા વિડીયોમાં સંસાધનો એટલે શું, સંસાધનોના ઉપયોગો, સંસાધનના પ્રકાર તેમજ સંસાધનોનું આયોજન અને સંરક્ષણનો અભ્યાસ કર્યો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જમીન નિર્માણ પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. એટલે કે જમીન નિર્માણ પ્રક્રિયા. તો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ અને જેના ઉપર આપણે રહીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ વગેરે. તો જમીન પૃથ્વીના પોપડા ઉપરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. એમાં ખનિજો, ભેજ, હુમસ, ક્ષેન્દ્રીય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. એટલે શું કહીએ છીએ આપણે સામાન્ય રીતે કે જે પડ ઉપલું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે, વિકાસ પામે છે, વૃદ્ધિ થાય છે, એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. તો તેમાં કેવા તત્વો રહેલા છે તો કે ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ હોય છે. હવે જમીન એટલે શું કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે કુદરતી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. આમ જમીન એટલે ક્ષેન્દ્રીય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ ક્ષેન્દ્રીય તત્વ તેમાં ઉમેરાય છે. આ ક્ષેન્દ્રીય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હવે જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્ત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. એટલે કહેવાનો મતલબ કે આબોહવા અસર કરે છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના અને ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. તો મિત્રો હવે આપણે જમીન નિર્માણ એટલે કે જમીન એટલે શું તે સમજ્યા. હવે આપણે જમીનોના પ્રકાર જોઈશું. તો કે જમીનોના પ્રકાર કેવી રીતે પાડવામાં આવે છે તો તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના અને ફળદ્રુપતાને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. હવે આપણે જમીનના પ્રકારો જોઈએ. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. તો મિત્રો હવે આપણે જમીનના પ્રકારોને સમજીશું. તો એક છે કાંપની જમીન, 2 રાતી અથવા લાલ જમીન, 3 કાળી જમીન, 4 લેટેરાઇટ જમીન, 5
રણ પ્રકારની જમીન. 6 પર્વતીય જમીન. 7 જંગલ પ્રકારની જમીન. અને 8 દલદલ કે પીટ પ્રકારની જમીન. તો મિત્રો આ હતા જમીનના પ્રકારો. હવે આપણે એમાં સૌથી પહેલાં આવે છે કાંપની જમીન. તો કાંપની જમીન કેટલા ક્ષેત્રફળમાં વહેંચાયેલી છે અને કેવી ફળદ્રુપ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણો પહેલો પ્રકાર છે કાંપની જમીન. તો આ પ્રકારની જમીન ભારતના કુલ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલુજ નદી સુધીના ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતના નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીની ખીણ પ્રદેશમાં, અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. કાંપની જમીનોનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આધારી છે. શેના દ્વારા? નદીઓ દ્વારા, કે જે ઘસારણ દ્વારા બને છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાના પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. એટલે કે આપણે જો કઠોળ વર્ગના પાકો વાવીએ તો એનામાં નાઇટ્રોજન આવી જાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાં વગેરે પાકો લેવાય છે. તો મિત્રો નકશો જુઓ તમે. તો કાંપની જમીન જે પીળા કલરની છે, કાળી જમીન તો ગ્રે કલર બતાવ્યો છે, રાતી જમીન એટલે લાલ, લેટેરાઇટ લીલા કલરમાં, પર્વતીય જે છે આપણે ભૂરો બ્રાઉન કહી તે, અને રણ પ્રકારની બ્લુ કલરમાં બતાવી છે. તો આપણે એને જોઈશું કે કયા કયા વિસ્તારમાં કઈ કઈ જમીન આવેલી છે. ત્યારબાદ 2 નંબર પર છે રાતી અથવા લાલ જમીન. એટલે કે રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. તો મિત્રો યાદ રાખજો, કાળી જમીન છે એ કેટલા ટકામાં હતી? તો 43% ક્ષેત્રફળ, જ્યારે રાતી છે તે 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. દક્ષિણ દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતા પીળા રંગમાં ફેલાય છે. આ જમીનોમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટે ભાગે આ જમીન મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાકા વગેરે પાક લેવામાં આવે છે. હવે મિત્રો કાળી જમીન. કાળી જમીનને રેગુર પણ કહેવાય છે, એટલે કે કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખણના લાવાના પથરાવાથી થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં જોઈએ તો સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. આ જમીનના નિર્માણમાં લાવાઇક ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા છે. તો મિત્રો આપણે એમ પણ પૂછાય કે કાળી જમીનની નિર્માણ પ્રક્રિયામાં કઈ વસ્તુ જવાબદાર છે? તો આબોહવા અને
લાવાયિક ખડકો, લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનની ભેજ ગ્રહણ શક્તિ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કપાસના પાકને સવિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જુઓ શું કહે છે કે સુકાયા બાદ આ જમીનમાં ભેજ ગ્રહણ શક્તિ પણ વધારે સારી છે અને સુકાય છે ત્યારે તેનામાં ફાટો કે તિરાડો પડે છે, જે આપણે ચિત્રમાં દેખાય છે. હવે મિત્રો લેટેરાઇટ જમીન. લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત એટલે કે કઠણ બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહતત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લેવાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખાય છે. ને શું છે આનો મેઇન ગુણધર્મ? કે ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુખાય ત્યારે એકદમ સખત કઠણ બની જાય છે. હવે 5 નંબર પર છે રણ પ્રકારની જમીન. કે આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાની પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારના પાક લેવાય છે. હવે છે પર્વતીય જમીન. પર્વત એટલે આપને ખબર છે ડુંગર. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. હવે અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીર આ જો હિમાલયની પર્વતમાળાના બધા રાજ્યો છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ જ પ્રકારની જમીન જોવા મળે છે. આ હતી પર્વતીય જમીન. હવે જંગલ પ્રકારની જમીન. તો કે આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી ક્ષેત્રીય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બને છે, જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. ને આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. અને છેલ્લે 8મી કે દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવી છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની
બહુલકતા એટલે કે વધારે પ્રમાણમાં હોય છે અને ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. તો મિત્રો, આ હતા જમીનના પ્રકારો કે 8 પ્રકારની જમીનો છે તે કયા કયા ક્ષેત્રમાં આવેલી છે. હવે મિત્રો, જમીનનું ધોવાણ. આપણે જમીન એટલે શું, જમીન નિર્માણની પ્રક્રિયા સમજ્યા. હવે છે જમીનનું ધોવાણ. તો કે ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. એટલે કે ફરીથી યાદ રાખજો કે જમીનના કણોનું ગતિશીલ હવા એટલે કે જોરથી જે હવા ફૂંકાય છે તેના દ્વારા અથવા તો પાણીથી એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. તેનું ઉપરનું પડ બનતા વર્ષો લાગે છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી માટે અત્યંત જરૂરી છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. એટલે મિત્રો, જમીન ધોવાણ શેનાથી થાય છે એ જોયું. હવે આ જમીન ધોવાણ અટકાવવું જોઈએ, કારણ કે નહીંતર આપણી ખેતી છે એની ફળદ્રુપતા, જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. હવે જો ચિત્રમાં દેખાય છે જમીનનું ધોવાણ, કેવા પડ પડી ગયા છે. હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો કે જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. એટલે કે જે વધુ પડતા જે પશુઓને માટે જે ચરાણ પ્રવૃત્તિઓ થાય છે એને નિયંત્રણમાં લેવી. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરહાથી વાવેતર કરવું. એટલે કે જે ઢોળાવવાળી જમીન છે એને ક્યારાઓ કરી અને સમોચ્ચ રેખીય પગથિયાની તરહાથી વાવવું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પાણીના વહોડા પડ્યાલા હોય ત્યાં આડબંધ બનાવવા. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. જુઓ દેખાય છે મિત્રો. હવે એવી જ રીતે ભૂમિ સંરક્ષણ. પેલું હતું જમીન ધોવાણ અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. હવે સંરક્ષણ શબ્દ આપણે પહેલે જોઈ લીધું કે સંરક્ષણ શબ્દ ક્યાં આવે, તો એને સાચવવા માટે. તો કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવ્યા છે. એટલે કે બધી જ જગ્યાએ એક જ ઉપાય ચાલે નહીં. હવે મિત્રો જુઓ દેખાય છે ને ફોટામાં, કે આ બાજુના આપણે પહેલા ફોટામાં જોઈશું તો તેમાં પાણી છે એ ઝડપથી વહી જાય છે અને ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ ઓછું ઉતરે છે. જ્યારે અહીંયા જોઈશું તો મોટા ભાગનું પાણી તેમાં સંગ્રહાય છે, ધીમે ધીમે આવે છે. એટલે કે ઢોળાવ પર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળ સ્તરને ઊંચે લાવે છે. કે આપણું જે જમીનનું ભૂગર્ભમાં જે પાણી છે જળ એ જળવાઈ રહે, એની સપાટી ઊંચી આવે. હવે મિત્રો, જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે. આમ ભૂમિનું સંરક્ષણ અત્યંત આવશ્યક છે. તો હવે મિત્રો આપણે ભૂમિ સંરક્ષણના ઉપાયો જોઈશું. તો કે જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. એટલે કે જંગલના જે વૃક્ષોને છે એ એના મૂળ જમીન કણો છે એને જકડી રાખે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. એટલે કે રણ જે છે વધારે પડતું આગળ વધતું અટકાવી શકાય. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. તો આવી રીતે આપણે ભૂમિ સંરક્ષણના ઉપાયો કરી શકીએ. આગળ જોઈએ કે ક્ષિતિજ સમાંતર ખેડ
સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવી જોઈએ. જુઓ દેખાય છે આ સીડીદાર ખેતરો અને આ છે ક્ષિતિજ સમાંતર ખેડ કે ઢોળાવવાળી જમીન છે એને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ ક્ષેત્રીય પદાર્થોનું ઉમેરણ કરવું. હવે ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે. એટલે કે માત્ર સમાજ કે માત્ર સરકાર કરશે તેનાથી નહીં થાય. આપણે લોકો એટલે આપણે પણ એમાં સહભાગી થવું પડશે. તો મિત્રો આપણે આ એકમમાં પહેલું તો સંસાધન એટલે શું એ સમજ્યા. સંસાધનના ઉપયોગો, તેના પ્રકારો, પછી જમીનના પ્રકારો તેમજ જમીનનું ધોવાણ એને અટકાવવાના ઉપાયો, ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયોનો અભ્યાસ કર્યો. તો મિત્રો આજે આપણો આ પાઠ અહીં પૂર્ણ થાય છે અને એના પ્રશ્નો આપણે લખવાના છે અને પાઠના પ્રશ્નો તૈયાર કરવાના છે.